નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 1 કોમ્પ્યુટર પરિચયના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી બનાવો, દરેક ઘટક વિશે ટૂંકમાં વર્ણન કરો। તો કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી આ પ્રમાણે છે: ઇનપુટ યુનિટ, મેમરી, સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ યુનિટ। હવે આપણે તેની યાદી પ્રમાણે મિત્રો જવાબ મેળવીએ તો ઇનપુટના યુનિટ એટલે કે કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓને જે સેટ આપે છે તેને ઇનપુટ કહે છે। તેના જે એકમ દ્વારા ડેટા ઇનપુટ કરવામાં આવે છે તેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે, જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ જેને આપણે ટૂંકમાં કહીશું યુએસબી એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી। વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે। બીજું છે મેમરી। ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરવામાં આવેલ માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે। કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે: સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી, એટલે કે અસ્થાયી અને સ્થાયી બે પ્રકારની મેમરીઓ આવેલી હોય છે। પ્રાઇમરી મેમરીની સરખામણીએ સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી અને ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે। સીપીયુ તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઇનપુટ ડિવાઇસ દ્વારા જે નિવેશ કરવામાં આવે છે તેનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસર દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે। કંટ્રોલ યુનિટ સીયુ દ્વારા સૂચનાઓનો અમલનું સંચાલન તથા કોમ્પ્યુટરના અન્ય ભાગોનું કાર્યનું નિયંત્રણ કરવામાં આવે છે। એએલયુ અને સીયુ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયક એકમ, જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ બને છે, જેને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવાય છે। આઉટપુટ યુનિટ તો પ્રોસેસિંગ યુનિટ દ્વારા તૈયાર કરાયેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે। મોનિટર એ વિઝ્યુઅલ સ્ક્રીન એટલે કે દ્રષ્ટિ વિષયક પડદો છે જે માહિતી પ્રદર્શિત કરે છે। અગાઉના શ્વેત, શ્યામ અને રાખોડી શેડના મોનિટર પર માત્ર શાબ્દિક અને આંકડાકીય માહિતી પ્રદર્શિત થતી હતી, જ્યારે હાલમાં વપરાતા રંગીન મોનિટર શાબ્દિક તથા આંકડાકીય માહિતી દર્શાવવા માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ અને એનિમેશન પણ દર્શાવે છે। ધ્વનિ તો સાઉન્ડની વાત કરીએ તો તે નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો, સ્પીકર અને હેડફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કોમ્પ્યુટરમાંના લખાણને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત નિર્ગમને વેબસાઇટ ઉપર પ્રકાશિત કરી શકાય છે અથવા તો ઇન્ટરનેટ મારફત ફાઇલ સ્વરૂપે મોકલવામાં આવે છે। પ્રશ્ન નંબર 2 કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેનો બ્લોક એટલે કે ડાયોગ્રામ દોરો। આ આકૃતિને તમારે અહીં સમજાવવાની છે। તો ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે। તેની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારની દોરવાની રહેશે। કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે। ઉપયોગકર્તાએ આપેલી સૂચનાઓનો અમલ કરવા માટે, ગણતરીઓ કરવા માટે કોમ્પ્યુટર ઇનપુટ લઈ શકે તે પ્રકારની રચનાની જરૂર હોય છે। ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે। આ એકમને ઇનપુટ યુનિટ કહે છે। માઉસ અને કીબોર્ડ ઇનપુટના ડિવાઇસ છે જે નિવેશ એટલે કે ઇનપુટનું કાર્ય માટે વપરાય છે। ઇનપુટ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલા નિવેશનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે, પછી તે પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસરમાં આવેલા કંટ્રોલ યુનિટ તથા એરિથમેટિક લોજિક યુનિટ દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવે છે। પ્રક્રિયાથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે અને મોનિટર અને પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે। પ્રચલિત ઇનપુટ એકમો કયા કયા છે? તો કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડનું રીડર, યુનિવર્સલ સિરિયલ બસના એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી વગેરે ઇનપુટના મહત્વના એકમો છે। પ્રચલિત આઉટપુટ એકમો કયા છે? તો મોનિટર, પ્રિન્ટર, સ્પીકર્સ, હેડફોન્સ વગેરે પ્રચલિત આઉટપુટના એકમો છે। પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત આપણે અહીં લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તમે તફાવત અહીંથી લખી શકો છો। ત્યાર પછી આગળના પ્રશ્નો ઉપર જઈએ તો એએલયુ શું છે અને તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો। તો કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને એરિથમેટિક લોજિક યુનિટ એટલે કે ગાણિતિક તાર્કિક એકમ કહેવામાં આવે છે। સીયુ શું છે અને તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીની અંદર તેનું કાર્ય સમજાવો। તો સીયુનું આખું નામ કંટ્રોલ યુનિટ છે। કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓનો અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે। કયા ભાગને કોમ્પ્યુટરનો મગજ કહેવામાં આવે છે અને શા માટે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
જેને આપણે મિત્રો CPU જે છે તેને કોમ્પ્યુટરનું મગજ કહીશું. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસર, એરેથમેટિક લોજિક યુનિટ એટલે કે ALU તથા કંટ્રોલ યુનિટ એ બે ભાગ મળીને બને છે. કોમ્પ્યુટરના ગાણિતિક તથા તાર્કિક ગણતરીઓ એરેથમેટિક લોજિક યુનિટમાં થાય છે, જ્યારે કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરને અપાયેલી સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. આમ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્ય CPU દ્વારા થતા હોવાથી તેને કોમ્પ્યુટરનો મગજ પણ કહેવામાં આવે છે. CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી જે છે તે પણ હોય છે. કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો સ્વયં સંચાલન કરે છે, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓના કારણે કોમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે. કોઈ પણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતાઓ કોમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. સ્વયં સંચાલન, તો કોમ્પ્યુટરને કોઈ પણ કાર્ય પોતાની મેળે સ્વયં સંચાલિત કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી. વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્ય સ્વયં સંચાલનથી શક્ય બને છે. ચોકસાઈ એટલે કે એક્યુરન્સી, તો ગૂંચવણ ભરેલી ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. જાણતા કે અજાણતા ગાર્બેજ એટલે કે ખરાબ કે ખોટું ઇનપુટ કરવામાં આવે તો ગાર્બેજ એટલે કે ખોટું પરિણામ મળે છે, જેને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, જેને ગીકો પણ મિત્રો કહે છે. લાંબા સમય સુધીનો ડેટાનો સંગ્રહ, તો કોમ્પ્યુટરમાં આવેલી સેકન્ડરી મેમરી એ વિપુલ પ્રમાણમાં જે ડેટા છે તેનો સંગ્રહ મિત્રો લાંબા સમય સુધી કરી શકે છે. આ માહિતીની જરૂર પડે તો સરળતાથી પાછી મેળવી શકાય છે, અને જ્યાં સુધી માહિતી ડિલીટ કરવામાં એટલે કે ભૂંસી નાખવામાં ના આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. પ્રશ્ન નંબર 4, યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. તો કોમ્પ્યુટર યાંત્રિક એટલે કે મિકેનિકલ તથા પુનરાવર્તિત કાર્ય કરવા માટે સક્ષમ છે. કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમો અણગમો, શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કોમ્પ્યુટર ધરાવતું નથી. પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા, તો અગાઉથી નક્કી કરેલા સૂચનાઓનો અમલ માટે કોમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે છે તથા તેનો અમલ અનેક વાર કરી શકાય છે, જેથી પુષ્કળ સમય અને નાણાંનો પણ બચાવ થાય છે. સોફ્ટવેરની વ્યાખ્યા લખો અને સોફ્ટવેરના મુખ્ય ભાગો જે છે તે કયા છે? તો કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીને સમૂહ જે છે તેને પ્રોગ્રામ કહેવામાં આવે છે. કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓને તૈયાર કરવામાં આવે છે, જેને માર્ગદર્શિકાને વિદ્યાર્થી મિત્રો અલ્ગોરિધમ સિસ્ટમ કહે છે. તથા અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવેલું તર્ક એટલે કે લોજિકને સોફ્ટવેર કહે છે. આમ સોફ્ટવેર અર્થાત કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ જેમ કે કોમેન્ટ્સ એટલે કે ટિપ્પણનો સમૂહ. હાર્ડવેરની વ્યાખ્યા લખો અને હાર્ડવેરના 2 ઉદાહરણ આપો. સોફ્ટવેર કરતાં અલગ કીબોર્ડ, માઉસ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ એટલે કે CPU અને અન્ય પરિધીય એકમ કે જે ભૌતિક ભાગ છે, જે એકમ છે તેને હાર્ડવેર કહેવામાં આવે છે. હાર્ડવેર એ કોમ્પ્યુટરના સર્વભૌતિક અર્થાત જેને જોઈ શકાય અને અડી શકાય તેવા ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. માઉસ એટલે કે મોનિટર, કીબોર્ડ, CPU, પ્રિન્ટર વગેરે હાર્ડવેરના ઉદાહરણ છે. આપેલા વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? તો સાચો જવાબ શું આવશે? બી, ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. નીચેનામાંથી કઈ બાબત એવી છે કે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તેની સાથે એકરૂપ છે? તો સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. નંબર 3, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓ જે છે એ સૂચનાઓ સેટ શાનો નિર્દેશ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે પ્રોગ્રામ એટલે કે એ. પ્રશ્ન નંબર 4, કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયો એકમ આપેલા ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? તો ઇનપુટ. નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શાનો સંગ્રહ કરે છે? તો આપેલા તમામ એટલે કે ડેટા, પરિણામ અને સૂચનાઓ. નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોઘો, ઝડપી અને કદમાં મર્યાદિત છે? તો પ્રાઇમરી મેમરી એટલે કે એ ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન નંબર મિત્રો 7, પ્રાઇમરી મેમરીનું બીજું નામ જે છે તે શું છે? તો આવશે અસ્થાયી મેમરી. નીચેનામાંથી સેકન્ડરી મેમરી કઈ લાક્ષણિકતા ધરાવે છે? તો પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી છે અને ધીમી છે. પ્રશ્ન નંબર 9, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમ છે? તો આવશે જવાબ બી, સેકન્ડરી. પ્રશ્ન નંબર 10,
નીચેનામાંથી કયો એકમ જે છે તે વિદ્યાર્થી મિત્રો ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? તો ગાણિતિક તાર્કિક એકમ એટલે કે ALU. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોનું કાર્ય ઉપર નિયંત્રણ કરે છે? તો આવશે કંટ્રોલ એટલે કે C. ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બતાવે છે? તો મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે તે બનાવે છે, જેને આપણે CPU કહીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયો આઉટપુટ એકમ છે? તો આવશે પ્રિન્ટર. કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ગીગોનું પૂર્ણ નામ સ્વરૂપ શું છે? તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એટલે કે ખોટું, અથવા તો જેવું તમે ખોટું નાખશો તો એવું પરિણામ પણ આપણને ખોટું મળશે. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? તો આપેલા તમામ સાચા છે. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? તો કોમ્પ્યુટરનો ભૌતિક ભાગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.